कमल मूर्ति मारुति नंदन सर्व अमंगल मूल निकननम पवन तनु संतन हितकारी हृदय विराजुत अवध विहारी मातु पिता गुरु गणपति शारद शिवा समेत शंभु सुखनाद चरण बंदी विनवे सब काहू देहि राम पद देहि दिवाहु वंदे राम लखन वैदेही जय तुलसी के परम सनेही जय श्री राम। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं चरणं प्रपन्नं हनुमानयुसुतो वायुपुत्रो महाबला समिष्टफाल्गुनी जातः पिकासुदमित विक्रम उदधिक्रमणे श्रेष्ठो दशविवत्सदर्पः लक्ष्मण प्राणदाता सुग्रीव सखागुणी जीवन कपिवंशना श्रीमान रक्षक कुलांतक जय श्री राम। पहला तो आ जगह बिहारी विदा है और गुरु मान राखવું પડે કે બેહી ઉપર આપણી આ હસ્તીની મને બેસવાની તમામ ગામજનોને વંદન કરો આ સ્થાનિક દેવ ને વંદન કરો। तुलसी रामचरित मानस में એવું કહે છે કે જે ભૂમિ પર રહેતા હોય પેલા ભૂમિને વંદન કરવાની એ ગામને વંદન કરવાનું ગામ દેવતાને વંદન કરવાનું ગામના લોકોને વંદન કરવાનું અને લોકોમાં રહેલા હૃદયમાં રામને વંદન કરવાનું। આજે પાછું રામનવમી છે એ રામ વિશે એટલે કીધું આપણે તો કાપે તે લોહીમાંથી રામ નીકળે એવું થાય તો હનુમાનજી કહેતા એના વિશે બોલવાનું તો કેવું બોલાય મેં કાગળમાં લખ્યું કહ્યું પછી હું કીધું કે એ કાઢતા કાંઈક 2-3 કલાકથી થઈ જાય કલાક તો એમ નીકળી જશે ને મેં તો 8-10 ન હોય આપણો ટાઈમ પૂરો હોય। સરસ રામ એક નામ છે સંબોધન કોઈ વ્યક્તિનું નામ બોલે ને તો પેલા રામ એમ બોલે કોઈ વ્યક્તિ નામ એ સંબોધનમાં કહેવાય સંબોધનમાં રામ કહેવાય બે વાર બી બોલાય રામ રામ કોઈને આપણે સંબોધવું કોઈ વ્યક્તિ રામ 3 વાર બી બોલે રામ 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 અને સતત બોલ્યા કરે તો સ્મરણ થાય હજુ બોલે તો કીર્તન થાય અને કીર્તન આગળ આગળ વધે તો રોમ રોમમાં રામ વસી જાય એમ કે રામની આપણે તો થોડી વાર્તા કરીએ રામ સીતા બધી એટલે શરૂઆત ધીમે 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 કોઈ વાતથી કરીએ એમાં રામ બી આવી જાય ભક્તો બી આવી જાય કદાચ કે ભગવાન કરતા જીવનમાં જો કંઈ શીખવું હોય ને તો ભક્તોની વાતો શીખવાની સંતોની વાત સદગુરુની વાત એના આચરણ જો જીવનમાં ઉતારે તો જીવન મધુર બની જાય એમ કે समय ओछो छे એટલે નાની 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 વાર્તા કરતા કરતા ગાડી જઈએ હંસની વાત કરીએ। એક હંસલી છે એ માન સરોવરમાં રહે ફરતી 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 એ આવે છે રસ્તો ભૂલી જાય અને ગામ છે બહુ મજાનું ગામ છે ગામ કાગડાનું છે અને કાગડાના ગામમાં એક હંસલી આવી જાય છે હંસ હંસનું ઉદાહરણ કેમ શાસ્ત્રમાં હંસને આત્મા સાથે સરખાવ્યો છે શાસ્ત્રમાં આત્માને હંસ સ્વરૂપ સાથે સરખાવ્યો છે। तो कागड़ा देश में આવી ગઈ હંસની રૂપાળી છે તો કાગડા લોકો એને વારાફરતી ટીકવાનું ચાલુ કરી નાખ્યું
એક કાગડો આ બાજથી પીકે, બીજો તી બાજથી કે છે. કેમ રૂપ જોઈને કાગડાઓ તો મોહિત થાય. આ સંસાર રૂપી ઘણા કાગડાઓ એવા છે જે હંસને શીખવાનું ચાલુ કરે. હવે આવું હેરાન થઈ ગયા હંસલે. એ જમાનામાં એને વડીલોનો હાથ માથે રહેવો જોઈએ. એક વડીલ કાગડો આવ્યો અને સલાહ આપી કે હંસની નામે હેરાન નહીં કરો. અને એની સલાહ માનવામાં આવી. હેરાન કરવાનું બંધ કરી નાખ્યું અને કાગડો મહેમાન તરીકે હંસને એના ઘરે લઈ ગયો. હંસને પછી કીધું કે તું આટલી રૂપાળી છે, આટલી સફેદ છે, અમારા કાગડા વચ્ચે મેચી થાય, તું તારો કલર બદલી નાખ ને. વિચાર્યું હંસલીએ અને શું કર્યું ખબર? કાળો કલર કરી દીધો અને રહેવા લાગ્યો. પછી હંસલીએ વિચાર્યું કે ક્યાં ઊંધી કલર રહેવા, રોજ ના એટલે કલર ઉતરી જાય, આવી તકલીફ થઈ, તો બીજો રસ્તો વિચારીએ. તો વિચારતા વિચારતે બીજો રસ્તો નીકળ્યો. અને રસ્તો કેવો હતો? કાગડાએ એમ કીધું, તું એક કામ કર, અમારા સમાજને કોઈ કાગડા સાથે લગ્ન કરી લે, દેવાને કોઈ રહે અને કોઈ તને હેરાનગી નહીં કરે. થોડો ટાઈમ વિચાર્યું અને હંસલીએ શું કર્યું? એ કાગડા હાથે ફેરા ફરી લગ્ન કરી લીધા. હંસલી અને કાગડાના લગ્ન થઈ ગયા. બહુ મજાથી સંસાર ધીમે 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 ચાલવા લાગ્યો. શું હંસલી અને કાગડાના વિચાર મેચ થાય તો બી એ લોકો હાથે રહે. સંસારની બહુ મોટી વાત છે. આ જમાનામાં એવા હંસલી અને કાગડા બહુ છે, હાથે રહેતા છે, દરેક ગુજારું છે. બહુ વર્ષો વહી ગયા. હંસલીને યાદ આવ્યું પોતાનો બોલો કે માન સરોવરમાં રહે. તો કાગડાને કેવું, આટલા ટાઈમ તમારી હાથે રહીને પત્ની બનીને ચાલ ને મારા દેશમાં તું ચાલ, માન સરોવર જઈએ. તો કાગડો કહેતું, તો હંસલી ઉપર ઉડી શકે, મારાથી નહીં ઉડાય, થોડું ઉડીને પડી જવા, મેં કેવી રીતે તારા દેશમાં આવું? હંસલી એમ કીધું, મારી પીઠ પર થાકી જાય ત્યાં તું રહી જજે. હંસલી એક સ્ત્રી છે. આજે માતાનો નવરા સ્ત્રીની વાત કરી. સ્ત્રી ધારે તે કઈ બી કરી શકે. એ સ્ત્રી શક્તિની વાત કરવી છે. કેમ? એક મહામૂર્ખ વ્યક્તિ હતો, ઝાડની ડાળી પર બેસીને ઝાડ કાપતો હતો. વિદ્વાનોએ એના લગ્ન એક રાજકુમારી હાથે કરી દીધા. રાજકુમારી એને લગ્ન તો થઈ ગયા. પછી દરમિયાન એ રાજ કે તું આટલો બધો મહામૂર્ખ ને મારા હાથે લગ્ન કરી જા, મને ઘોડો નહીં બતાવતો. અને તે મૂર્ખ ભટકતો 10 દાડા સુધી ભટક્યો, ભૂખો તરસો પડી ગયો અને એક દાડા માતાજીના મંદિરમાં પડ્યો. અને તે સમયે 10 દાડ પછી મહાકાળીમાં પ્રસન્ન થઈ અને જીભ પર ઓમ લખી ગઈ અને તે વિદ્વાન બની ગયો અને કાલિદાસ તરીકે ઓળખાયો. અને વિદ્વાન તે સ્ત્રીનો તોણો હતો, તું વિદ્વાન બનીને આવું છે. એવી રીતે હંસલી સ્ત્રીએ કાગડાને કહ્યું, તમારા પીઠ પર બેસી જજે. બીજી એક સ્ત્રી હતી રત્નાવલી. રામ બોલા. રામ બોલા એ કોણ? તો પહેલા જ્યારે તુલસીદાસનું નામ રામ બોલા હતું. એ કથા તો કરતો હતો, સ્ત્રીના મોહમાં એટલો ફસાયેલો, કથા પૂરી કરે નહીં કરે, દોડતો તેનું મોઢું જોવા છે. ધોધમાર વરસાદ હતો, બધાને ખબર છે. પછી ધોધમાર વરસાદમાં કથા પૂરી થઈને પત્ની પિયર ગઈ. તો એ નદી ઓળગીને ગયો, દોરડું ચડીને ઉપર ચડી ગયો અને રત્નાવલી પાસે ગયો. રત્નાવલી કે કાકા ધોધમાર વરસાદમાં આવ્યો કેવી રીતે? તો તે દોરડું મૂકેલું ને દોરડું જોવા ગયો કે સાપ હતું.
કરતા મળતું હતું. સમય ઓછો છે. મળતું હતું અને ત્યાં રત્નાવલીએ તુલસીદાસે રામબોલાને એક મેણું મારેલું. એ મેણું એ હતું કે આ હાડકા ને ચામડા શરીર જેવું મારું શરીર છે અને તેમાં તે આટલી પ્રીતિ લગાડી છે. આટલી જો મારા રઘુનાથમાં હોતે તો આ બહુ પ્રીતિ નથી જશે. બસ આ જ એક મેળો રામ બોલાને તુલસીદાસ બનાવી દીધો. આ એક સ્ત્રી કરી શકે છે. બીજી સ્ત્રી હતી એ વીરપુરની માં વીરબાઈ માં કદાચ સદાવત ચાલતું હતું ત્યારે પત્ની એમ કહે દે કે આ બાવા હાથે બેની જાઉં. એ પત્ની જો ના પાડતે ને તો મારા જલારામને ભગવાન નહીં મળતે. આજની સ્ત્રીમાં શક્તિ છે. બીજી આ દેશની સ્ત્રી છે ચેલૈયાનું માથું જો વડાવવા ના પાડતે ને અને ખાંડડે નહીં કડાવું તો ભગવાન નહીં મળતે. એટલે હંસલીએ કાગડાને ભગવાન બતાવવો છે એટલે કીધું મારા પીઠ પર બેસી જા. એટલે ઉડતા ઉડતા ગયા. કુંવર કાગડો થાકી ગયો, હંસલીની પીઠ પર બેસી ગયો અને પીઠ પર ફરતો ફરતો બંને માન સરોવરમાં પહોંચી ગયા. જેવી સ્થિતિ પહેલા હંસલી થઈ હવે કાગડાની થવાની છે. કેમ? કાગડા લોકોની વસ્તીમાં હંસલી ગયેલી, લોકો એને પીકી નાખવાનો પ્રયત્ન કરેલો અને કોઈ એક મહાત્માએ કીધેલું કઈ ચેન્જ થા, કઈ બદલા. હવે શું થયું? વસ્તી હતી હંસલાની, રૂપાળા હંસલા વચ્ચે આપણા જેવો કાળો કાગડો પહોંચી ગયો. હંસલા એટલે આત્મા ને જ્ઞાનનું સ્વરૂપ છે અને કાગડા એટલે કર્કશ વાણી, જેનું સ્વરૂપના બી કોઈ ઠેકાણા નથી. એવો કાગડો હવે માન સરોવરમાં ગયો અને હંસલી કાગડાને લઈને ગઈ તો હંસનાના થોડા લોકો પૂછે તું આ કોને લઈને આવી? તો હંસલી કે આ મારો પતિ છે, જેવો છે એ મારો છે. જ્યારે સ્ત્રીને એમ થાય કે જેવો છે તેવો આ મારો પતિ છે ને તો સમજવું તે સ્ત્રી બહુ ભાગ્યશાળી છે. સ્વીકારવાનું. કેમ ખબર? આજની સ્ત્રી પોતાના પતિને હંમેશા બીજાના પતિ હાથે સરખાવે છે. જો પેલા પાયા છે તારી પાયા એવું છે. સંસારની વાસ્તવિકતા છે. જે દાડા કમ્પેરિટી બંધ થાય ને તો દરેક સંસાર સુખી રહે. તારો પતિ છે ને એ જ તારા માટે બધું છે. બીજા પાયે ભલે બંગલા હોય, પતિ નથી એને પૂછો બંગલાનું શું કરવાના. સ્ત્રીનું સાચું ઘરેણું એનો પતિ છે. સોને લંગડો હોય, સોને હાંધળો હોય, પાંગડો હોય, ખોડખાપણ વાળો હોય, પણ પતિ છે. હવે એ પતિને લઈને હંસલી ગઈ છે એના માન સરોવરમાં અને માન સરોવરમાં હંસો કે આ વ્યક્તિ અમારા વચ્ચે નહીં ખપે, કઈ કર. હંસલીના મનમાં વિચાર આવે હું કરું. તે સમયે હંસલીને એના સદગુરુની યાદ આવે અને હંસલી ફરતી ફરતી કાગડા લઈને એના સદગુરુ પાસે જાય. સદગુરુના ચરણમાં મસ્તક ઝુકાવીને કે તારા શરણે આવી છે, તું કઈ રસ્તો બતાવ. સદગુરુ બહુ દયાળુ કે બોલ શું થયું? તો કે મેં આના જોડે લગ્ન કરી લીધા છે. આ કાગડો મારો પતિ છે, જે છે તે મારો આજ સંસાર છે. મારા કાગડાને રૂપાળો કરી દે. સદગુરુએ કાગડા બાજુ જોયું, હાસ્ય કર્યું અને હાથ બે તથાસ્તુ કીધું. કાગડો રૂપાળો થઈ ગયો. હવે રૂપાળા કાગડાને લઈને હંસલી માન સરોવરમાં ગઈ. મીટિંગ ભરાઈ મોટી હંસોની અને કીધું ચાલ હવે ચાલી જશે. રંગ બદલાયો છે. હજુ ખાલી કાગડાનો ખાલી રંગ બદલાયો છે, હજુ તો બહુ બાકી છે. કાગડા રંગ બદલાઈ ગયો એટલે હંસ બનવા લાગ્યો, હંસો વચ્ચે રહેવા લાગ્યો. પણ સવારથી માણસનો સ્વભાવ થોડો બદલાય.
એને તો ઉઠીને સવારમાં કા 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 ચાલુ કરી નાખ્યું. હંસો તો બિચારા સંતની વાણી બોલે અને કાગડા કર્કશ. સત્સંગીઓ વચ્ચે જ્યારે 2-3 કાગડા આવે તો એને તકલીફ પડે. હવે આ કાગડો કા કા બોલે, હંસોથી નહીં ખમાયું. એને કે આ એની વાણી નહીં ચાલે. એને જો રહેવું હોય તો આ વાણી બદલ, કાં તો અહીંથી છૂટા પડે. જો પાછી હંસ જાય સદગુરુ પાસે, કાગડા જાય કે પ્રભુ તમે એને રૂપ તો આપ્યું, પેલી વાણી નહીં આપી. ગુરુજી પાછા ખુશ થાય. ગુરુ તો દયાનો સાગર હોય, ધારે તે કરે. એટલે ગુરુ તો નહીં આજે કર્યું હોય, આજે બેઠી તો અહીંયા હું ત્યાં બેસવાને લાયક નહીં હતો, મને અહીંયા બેહાડી દીધો, આવું કરે. એક ખાલી ગુરુની વાણી હોય કે વાણી રે વાણી મારા સદગુરુ દેવતાની વાણી મેં તો વિચારને જાણી. એ કે છે તેવું હોય તો પછી જ ખબર પડે આ વાણી એવું છે. તો હવે શું થયું? ગુરુ પાસે ગયા અને ગુરુ એમ કીધું કે ચાલો એનું વાણી સુધારી દઈએ. ગુરુ આ કરે મોઢા પર ઓમ લખી આપે, હવે ત્યાં વાણી સુધરે. કે માણસની વાણી બહુ ખરાબ હોય છે. કે તલવારથી કાપેલો વ્યક્તિ જીવી જાય, વાણીના ઘાવાળો વ્યક્તિ નહીં જીવે. એટલે મહેરબાની કરીને જે બી બોલો ને તો પહેલા વિચારી લેવાનું કે મારી વાણીથી મેં કેટલાને મારી નાખા. એટલે વિચારીને વાણી બોલવાની. હશે ચાલો કાગડાની વાણી મળી ગઈ, પહેલા રૂપ મળ્યું, હવે વાણી મળી ગઈ. અને વાણી લઈને કાગડો હંસોના ટોળામાં પાછો ભેગો થઈ ગયો અને પાછા હંસો વચ્ચે રહેવા લાગ્યો. આપણી વચ્ચે ઘણા એવા વ્યક્તિ છે જે મીઠી વાણી લઈને હંસો વચ્ચે ભેગા રહેલા છે. અંદર હું છે તે આપણને થોડું ખબર. હવે બની તવી ઘટના, રૂપ મળ્યું, વાણી મળી. થોડાક દાડા થયા અને આપણી વચ્ચે સમૂહ ભોજન રાખવામાં આવ્યું. બધા જમવા બેઠા અને કટોરામાં મોતી પીરસવા લાગ્યા કે મારા માન સરોના હંસલા તો મોતી ખાય, સત્સંગ રૂપી મોતી ખાય. હવે શું થાય? કાગડાને તો બિચારાએ માંસ ખાધેલું છે, એને તો ગીધને ખાધેલા છે. હવે શું કરાય? કાગડો ભૂખે પડે, મોતી તોડાય નહીં અને પેલા તો હસે હસે ખાય. હવે વાત કરે ખોરાકની. વાણી બગાડે, રૂપ બગાડે, ખોરાક બગાડે, માણસનું ચિત્ત બગાડે. હવે આ ખોરાક જેવું અન્ન તેવું મન, એમ કે જેવું ખાય તેવું કે. મોતી તો ખાય, હંસ એટલે એની વાણી સંતો જેવી હોય એટલે આત્માને હંસ સાથે સરખાયો છે. હવે કાગડા આપણા જેવા જ હોય ની આપણા ખાવાના ઠેકાણા, બરોબર? આપણા ખાવાના કોઈ ઠેકાણા છે? જ્યાં હોય ત્યાં તૂટી પડીએ, હંમેશા શાંતિથી બેહીને ખાવું જોઈએ. પણ આપણે ક્યાં ખાતા છીએ? જ્યાં ભોજનની થાળી લઈને કંકાસ થાય ને ત્યાં કોઈ દર શાંતિ નહીં રહે. આ દરેક માટે લાગે, મારા માટે બી લાગે, તમારા માટે બી લાગે. હવે મોતી ખાવા બેઠા કાગડો ભૂખે મરે છે, હંસો ખાઈ લે છે. હવે ભૂખે રહે એટલે પાછો પત્ની ખાય નહીં. એટલું યાદ રાખો, જે ખરી પત્ની હોય ને એ પતિના ખાવા પહેલા તો નીચ ખાય છે. આવું કે પતિ વતા તો એવું કે પતિ ખાય ને એમાં થોડુંક બચે ને એ પ્રસાદ તરીકે ખાઈ જાય. પણ એ જમાના સતયુગના હતા. આપણે કલિયુગમાં છે એટલે કલિયુગની જ વાત કરીએ. એટલે હવે પાછી